સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026 યોજાયો હતો. સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર, એડવોકેટ બાબુ મિસ્ત્રી, પીએસઆઈ ઇન્દ્રવદન મિસ્ત્રી, મનીષ મિસ્ત્રી સહિત પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12માં 70%થી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું પણ શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ મિસ્ત્રીએ વિશેષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વેજલપુર ખારવા સમાજના સૌથી ગરીબ ઘરના એક બાળકને આગામી શૈક્ષણિક સત્ર 2027થી પ્રી નર્સરી ધોરણ 12 સુધી એટલે કે 16 વર્ષ સુધી તેના અભ્યાસના તમામ પ્રકારના ખર્ચની ટ્રાન્સપોર્ટેશનથી લઈ સ્કૂલ ફી અને શૈક્ષણિક સામગ્રીની જવાબદારી તેઓ ઉઠાવશે. આજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ, જિલ્લા પંચાયતના બોલાવનાર સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિ અને કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ, આપણા વિસ્તારનું ગૌરવ અને જાહેર જીવનમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી જે જયરંબે શાળા છે એમાં પ્રમુખ ટ્રસ્ટી આપણા સૌના વડીલ જસીબેન, અમારા જાણીતા શિક્ષણવિદ શ્રી દિવ્યેશભાઈ પરમાર, આપણા વિસ્તારના પૂર્વ નિવૃત્ત મામલતદાર અને હાંસોટી પંચના પ્રમુખ મોહનભાઈ ભાઈ, હરેન્દ્રસિંહ સિંધા, આપણા બીએસ મોદી સ્કૂલના આચાર્યશ્રી, વિસ્તારના જાણીતા એડવોકેટ નોકરી અને સમાજ સુધારક શ્રી બાબુભાઈ મિસ્ત્રી, વસંતભાઈ મિસ્ત્રી, આપણા સમાજના બંને પીએસઆઈ મનીષભાઈ, ઇન્દ્રવદનભાઈ અને હિરલભાઈ દીપક, સુનિલભાઈ, સાકરભાઈ, રમીલાબેન, અમારી રોહિણીબેન, અતુલભાઈ, ભીખુભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને ખાસ કરીને યુવા સમિતિ સુનિલભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે કોઈ નવી કમિટી બને આ કાર્યક્રમનું સંચાલન કરે, જેમાં સમાજમાં બધા જેટલા લોકો ભણેલા ગણેલા છે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં